નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ. સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અને પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા આપેલ ડ્રાઇવ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ G રાઠોડ, LCB તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LP રાણા, પેરોલ ફ્લો સ્ક્વોડ હિંમતનગર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ટીમ તથા LCB સ્ટાફના માણસો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ, વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, અનિરુદ્ધસિંહ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે ચિઠોડા પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો 2 નંબર 11-20-90-02-50-2023 ઇન્ડિયન પિનલ કોડની કલમ 457, 379, 380 મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રાજેશ ઉર્ફે રાજુ કાવાભાઈ પંડવાલ, રહેવાસી પાલપાદર, લીમડા ફળો, તાલુકો વિંછેવાડા, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન વાળો હાલ અમદાવાદ પાલડી રહે છે તેવી ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે અમદાવાદ ખાતે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરી સદરી આરોપી આવતા તેને ઝડપી લઈ LCB કચેરી હિંમતનગર લાવી પૂછપરછ કરતા તેમજ ખાતરી કરતા સદરી ઈસમ ચિઠોડા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાવેલ. જેથી સદરી નાસ્તા ફરતા આરોપી રાજેશ ઉર્ફે રાજુ કાવાભાઈ પંડવાલ, રહેવાસી પાલપાદર, લીમડા ફળો, તાલુકો વિંછેવાડા, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન વાળાને ચિઠોડા પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો 2 નંબર 02-50-2023 ઇન્ડિયન પિનલ કોડની કલમ 457, 379, 380 મુજબના કામે CRPC કલમ 41(1) I મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારું ચિઠોડા પોલીસ સ્ટેશન સોંપવા કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા જિલ્લા બહારના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.